જામનગર જિલ્લાના કાલાવડ શહેરની કપુરિયા કોલેજ દ્વારા નવા ગામમાં એનએસએસના સાપ્તાહિક કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. જામનગર જિલ્લાના કાલાવડ શહેરની ડીકે કપુરિયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા કાલાવડ તાલુકાના નવા ગામ મુકામે એનએસએસના સાપ્તાહિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. ગામના આગેવાન સહિતના અગ્રણી તેમજ એનએસએસ વિભાગના કોઓર્ડિનેટર પ્રોફેસર સાકરિયા સાહેબ દ્વારા દીપ પ્રાગટ્ય કરી રાષ્ટ્રીય સેવા યોજના કેમ્પનું ઉદ્ઘાટન કરી 7 દિવસ સુધી આ કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો. કેમ્પમાં 50 વિદ્યાર્થીનીઓ જોડાય છે. ત્યારે 7 દિવસ દરમિયાન ગામમાં જનજાગૃતિ રેલી, ભોજન, જનસંપર્ક કાર્યક્રમ, નેત્ર નિદાન કેમ્પ, કેન્સર અવેરનેસ સેમિનાર, કૃષિ પાકના નિદર્શન અને ઓર્ગેનિક ખેતી અંગે સમાજ, કાલાવડ પોલીસ સ્ટાફ દ્વારા ટ્રાફિક અવેરનેસ, સ્વચ્છતા એજ સેવા આ સૂત્ર સાથે ગામ સફાઈ કાર્યક્રમ અને જનજાગૃતિ તેમજ રોજ સવારે પ્રભાત ફેરી, સ્વાસ્થ્ય જાગૃતિ અંગે રોજ સવારે પ્રાર્થના અને યોગાસનના અભ્યાસ સહિતના કાર્યક્રમ યોજાશે. દરરોજ સાંજે ગ્રામીણ સંસ્કૃતિ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરાયું છે. કેમ્પના પ્રારંભમાં વિદ્યાર્થીનીઓ દ્વારા કેમ્પમાં ગામના આગેવાનોને કુમકુમ તિલકથી આવકાર્યા અને સ્વાગત કરવામાં આવ્યું છે. તેમજ ગામ આગેવાનોએ પ્રાસંગિક પ્રવચન આપ્યું. આ તકે કોલેજના પ્રોફેસર અને એનએસએસ યુનિટના પ્રોગ્રામ ઓફિસર સાકરિયા સાહેબે શાબ્દિક પ્રવચન દ્વારા એનએસએસ વિશેની માહિતી આપી હતી. ડીકે કપુરિયા એન્ડ એચબી ગાર્ડી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કાલાવડ કોલેજના એનએસએસ યુનિટ દ્વારા આજરોજ નવા કાલાવડ તાલુકાના નવા ગામ ખાતે એનએસએસની વાર્ષિક શિબિરનું આયોજન કરેલું, જે અંતર્ગત આજે શુભારંભ કે ઉદ્ઘાટન વિધિથી શરૂઆત કરેલી. આ કેમ્પની અંદર એનએસએસ યુનિટની 50 બહેનો ભાગીદાર બની અને વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરશે, જેમાં સૌ પ્રથમ જનજાગૃતિ અભિયાન રેલી, નેત્ર નિદાન કેમ્પ અને ચશ્મા વિતરણ, કેન્સર અવેરનેસ સેમિનાર, કૃષિ પાકોનું નિદર્શન અને ગાય આધારિત ઓર્ગેનિક ખેતીની માહિતી અને સ્થળ મુલાકાત, પછી ટ્રાફિક અવેરનેસના કાર્યક્રમો, સ્વચ્છતા હી સેવા અંતર્ગત ગ્રામ સફાઈ, સમાજ સફાઈ અને એને લગતા જનજાગૃતિના કાર્યક્રમો, કુદરતી ઉર્જા સ્ત્રોત માહિતી અને વિન્ડ ફાર્મની મુલાકાત કરીશું. સ્થાનિક પ્રાકૃતિક, ધાર્મિક અને ઐતિહાસિક સ્થળોની મુલાકાતનું આયોજન કરીશું. દરરોજ વહેલી સવારે પ્રભાત ફેરીનું આયોજન સરસ રીતે કરીશું. સ્વાસ્થ્ય જાગૃતિ અંગે સવારે દરેક બહેનો પ્રાર્થના અને યોગાસનોથી દિવસની શરૂઆત કરશે. સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમોથી જનજાગૃતિનો સંદેશો આપશું. સ્ત્રીરોગ જાણકારી અંગે પણ સ્વાસ્થ્યની સંદર્ભમાં સેમિનારનું આયોજન કરશું. મતદાન જનજાગૃતિ કાર્યક્રમ અંતર્ગત મામલતદાર કચેરી દ્વારા કાર્યક્રમ આયોજિત કરેલ છે. આમ અનેકવિધ પ્રવૃત્તિઓથી દીકરીઓને પોતાનું ઘડતર થાય અને સમાજની પ્રત્યેની પોતાની રાષ્ટ્રભાવના વ્યક્ત થાય એ પ્રકારના કાર્યક્રમો સાથે અને પોતાના વ્યક્તિત્વ વિકાસની વિવિધ તકો સાથે આજનો આ કાર્યક્રમ એનએસએસની વાર્ષિક શિબિરનું આયોજન દર વર્ષની જેમ આ વર્ષે અમે નવા ગામના ખાતે આવીને આયોજન કરી રહ્યા છીએ. હર્ષલ ખંદેડિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જામનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.